સ્વાતંત્ર્ય પર્વ પહેલા આ સુરત મહાનગરપાલિકાનો સૌથી મોટો નિર્ણય સામે આવી રહ્યો છે કે જ્યાં સુરત ખાતે એક મોહલ્લાનું નામ પાકિસ્તાન મોહલ્લાનું નામ હટાવીને હવે હિન્દુસ્તાન મોહલ્લા નામ રાખવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આ મોહલ્લાનું નામ હિન્દુસ્તાન મોહલ્લા કર્યું અને તેનું અનાવરણ પૂર્વ કેબિનેટ મિનિસ્ટર પૂર્ણેશ મોદીની હાજરીમાં કરવામાં આવ્યું હતું। શેરીનું નામ લોકવાયકા મુજબ શરત ચૂકથી પાકિસ્તાની મોહલ્લો થઈ ગયું હતું। લોકો પાકિસ્તાની મોહલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા। ત્યારે 2015-16થી કાર્યવાહી કરીને ચર્ચા કરીને 2017માં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી, પત્ર વ્યવહાર કર્યો અને 2018માં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ મોહલ્લાનું નામ હિન્દુસ્તાની મોહલ્લો કરવામાં આવ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પહેલા એક મોટો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારથી ભારત દેશ આઝાદ થયો ત્યારથી એક મોહલ્લાનું નામ પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું હતું અને તેને લઈ હવે આજે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે સ્વાતંત્ર્ય પર્વ પહેલા આ સુરત મહાનગરપાલિકાનો સૌથી મોટો નિર્ણય સામે આવી રહ્યો છે કે જ્યાં સુરત ખાતે એક મોહલ્લાનું નામ પાકિસ્તાન મોહલ્લાનું નામ હટાવીને હવે હિન્દુસ્તાન મોહલ્લા નામ રાખવામાં આવ્યું છે। આ ઘટના રામનગરમાં આવેલા પાકિસ્તાન મોહલ્લાનું જે નામ બદલાવવામાં આવ્યું છે તેની છે કે જ્યાં પાકિસ્તાન મોહલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોહલ્લા કરવામાં આવ્યું છે। આ વર્ષ 2018માં સાંસ્કૃતિક સમિતિએ સુધારીને હિન્દુસ્તાન મોહલ્લો કર્યું હતું અને તેને લઈને હવે આજે કેબિનેટ મિનિસ્ટર પૂર્ણેશ મોદીએ તકતીનું અનાવરણ કર્યું છે। ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર પૂર્ણેશ મોદી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આ જે મોહલ્લાનું નામ છે તેનું બદલાવી અને અનેક લોકો ત્યાં ઉપસ્થિત રહી અને ભારત માતા કી જય, હિન્દુસ્તાન અમર રહે, હિન્દુસ્તાન હમારા એવા નારાઓ લગાડવામાં આવ્યા હતા। ત્યારે આ તકતીમાં જોઈ શકો છો કે જ્યાં હિન્દુસ્તાન મોહલ્લા નામ કરી દેવામાં આવ્યું છે। વર્ષો થયા જ્યારથી ભારત દેશ આઝાદ થયો, સિંધ પ્રદેશ અલગ પડ્યો ત્યારથી લઈ અનેક લોકો છે સુરતમાં વસવાટ કરવા આવ્યા હતા અને વિસ્તારમાં જે લોકો વસવાટ કરતા હતા એ પાકિસ્તાનથી આવ્યા હોવાથી આ વિસ્તારનું નામ પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું હતું। તેને લઈને હવે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મોહલ્લાનું નામ હિન્દુસ્તાન મોહલ્લા કર્યું અને તેનું અનાવરણ પૂર્વ કેબિનેટ મિનિસ્ટર પૂર્ણેશ મોદીની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને વધુ માહિતી આપતા પૂર્ણેશ મોદીએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ। 15 ઓગસ્ટ 1947ના દેશમાં વિભાજન થયું, પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું, પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો, જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા, એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો, વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક શેરીનું નામ લોકવાયકા મુજબ શરત ચૂકથી પાકિસ્તાની મોહલ્લો થઈ ગયું હતું। લોકો પાકિસ્તાની મોહલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા। ત્યારે 2015-16થી કાર્યવાહી કરીને ચર્ચા કરીને 2017માં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી, પત્ર વ્યવહાર કર્યો અને 2018માં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ મોહલ્લાનું નામ હિન્દુસ્તાની મોહલ્લો કરવામાં આવ્યું અને આજે આપ જોઈ શકો છો કે 15 ઓગસ્ટના આગલે દિવસે 14 ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહનસિદ્ધિ સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોહલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે। હવે પછી આ મોહલ્લામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોહલ્લો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોહલ્લો કરવાઈશું। જે રીતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર પૂર્ણેશ મોદીએ આ જે ઘટના હતી તેમને વર્ણવતા કહ્યું કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી સિંધ પ્રદેશમાંથી આવેલા લોકો અહીંયા વસવાટ કરતા હતા અને વસવાટ કરતા લોકો દ્વારા આ વિસ્તારને પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખવામાં આવતું હતું, પણ સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારનું નામ હવે હિન્દુસ્તાન મોહલ્લા કરી દેવામાં આવ્યું છે। આ મોહલ્લાના નામ અનેક જગ્યાએ બદલતા હોય છે, વિસ્તારોના નામ બદલતા હોય છે।
પણ જ્યારે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી એ પૂરા ભારતમાં થવાની છે ત્યારે ભારતમાં રહેનારા સૌ લોકો એ હિન્દુસ્તાની તરીકે રહે, ભાઈચારાથી રહે, એ ભાવના સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સૌ સાથે મળીને કરે તેવી લોકોને વિનંતી છે।